હેલો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલી ભરતી વિશે। તો મિત્રો, વેબસાઇટ આપેલી છે www.rmc.gov.in બરાબર। 21/12/2023 ચાલુ થઈ ગયું છે એપ્લાય કરવાનું અને અંતિમ તારીખ છે 10/1/2024 બરાબર મિત્રો। બરાબર, ફી છેલ્લી તારીખ છે 10/1/2024 સુધી તમે ફી પણ ભરી શકો છો। મિત્રો, આ પોસ્ટની વાત કરીએ તો સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઇઝર, વેટરનરી ઓફિસર, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર, ફાયર ઓપરેટર અને જુનિયર ક્લાર્ક, ટોટલ 219 વેકેન્સી છે બરાબર મિત્રો। લાયકાતની વાત કરીએ તો મિત્રો, સિસ્ટમ એનાલિસ્ટની લાયકાત માગેલી છે માન્ય યુનિવર્સિટીમાંથી BE કોમ્પ્યુટર અથવા BTech કોમ્પ્યુટર IT અથવા MCA અનુભવ, પ્રોફેશનલ એનાલિસ્ટ તરીકેનો 5 વર્ષનો અનુભવ માગેલો છે। બીજા નંબરે સિસ્ટમ એનાલિસ્ટનો પગાર ધોરણની વાત કરીએ તો 53,700 ભરવાપાત્ર છે। 5 વર્ષના સંતોષકારક સેવા બાદ તમને પગાર વધારવામાં આવશે। વયમર્યાદા 18 થી 35 વર્ષ। બીજા નંબરે ગાર્ડન સુપરવાઇઝર, લાયકાત UGC AICTE માન્ય એગ્રીકલ્ચરમાં સ્નાતક એટલે ગ્રેજ્યુએટ હોવો જોઈએ। ગાર્ડન સુપરવાઇઝર પગાર ધોરણ અને વયમર્યાદા 5 વર્ષ ફિક્સ 51,000 ભરવાપાત્ર રહેશે બરાબર મિત્રો। ત્રીજા નંબરે વેટરનરી ઓફિસર બરાબર, લાયકાત UGC AICTE એટલે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, પશુ ચિકિત્સા નોંધાયેલો હોવો જોઈએ બરાબર। અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી હસ્તાક્ષર રેસ્ક્યુ સેન્ટર ઓફિસર 2 વર્ષનો અનુભવ પણ માગેલો છે। વેટરનરી ઓફિસર પગાર ધોરણ અને વયમર્યાદા પગાર ધોરણ 53,700 5 વર્ષ બરાબર મિત્રો। વયમર્યાદા 18 થી 35 વર્ષ હોય માગેલી છે। અહીં ગાર્ડન આસિસ્ટન્ટ લાયકાત UGC AICTE એપ્રુવ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર પગાર ધોરણ આપે છે। પાંચમા નંબર ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી લાયકાત UGC AICTE માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ પાસ કરેલો હોવો જોઈએ બરાબર। ગ્રંથાલયની કામગીરી, ટેકનિકલ કામગીરી ઓછામાં ઓછામાં 3 વર્ષનો અનુભવ। તેમાં પણ મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીનો પગાર ધોરણ 49,600 મળવાપાત્ર રહેશે। છઠ્ઠા નંબરે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની લાયકાત AICTE UGC વિદ્યાશાખા કોઈપણ વિદ્યાશાખા સ્નાતકની પદવી મેળવેલો હોવો જોઈએ બરાબર, પગાર 26,000। સાતમા નંબરે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ, લાયકાત SSC પાસ અને કેન્દ્ર સરકાર રાજ્ય આયોજિત રાજ્યના રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લીધેલો હોવો જોઈએ। NASIS ડિપ્લોમા કોર્સનો કોર્સ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી કોર્સ કરેલો હોય તેમને અગ્રિમતા આપવામાં આવશે। દ્વિતીય અગ્રતા ઓપન નેશનલમાં જે ગોલ્ડ મેડલ હોય તેને પણ અગ્રિમતા આપવામાં આવશે અને પગાર ધોરણ 26,000 મળવાપાત્ર રહેશે। આઠમા નંબર ફાયર ઓપરેટર પુરુષ, લાયકાત બરાબર 10 પાસ અને 12 પાસ અને ફાયરમેનનો કોર્સ અથવા હેવી મોટર વ્હીકલ લાયકાતનો કોર્સ હોવો જોઈએ। થાયક લાયકાત કસોટીમાં ઉત્તીર્ણ થવું જરૂરી। ફાયર ઓપરેટર પુરુષને પગાર ધોરણ 26,000। ત્રીજા નંબર નવમા નંબરે જુનિયર ક્લાર્ક જેમાં લાયકાત માન્ય યુનિવર્સિટી માટે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવો જોઈએ। પગાર ધોરણ જેમાં 26,000 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે। છૂટછાટ પણ કેટેગરી વાઇઝ મળવાપાત્ર રહેશે બધા વેકન્ટ પોસ્ટ માટે। તો મિત્રો, કોમ્પ્યુટરની પણ જાણકારી હોવી જોઈએ દરેક પોસ્ટ માટે। નાગરિક તો ભારતનો નાગરિક હોવો જોઈએ, નેપાળનો પ્રજાજન બરાબર મિત્રો। સૂચનાઓ આપેલી છે ઓનલાઈન એપ્લાય કરતી વખતે બરાબર મિત્રો, તે પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે। આ બધી સૂચનાઓ બધું માહિતી વેબસાઇટ તમે પ્રિફર કરી શકો છો। અને મિત્રો, તમારી ફી પણ ભરવાની છે। અહીં ફીની માહિતી આપી છે તે જણાવી દઈએ તો મિત્રો અહીં તમારી ફી ભરવાની છે। બિન અનામત કેટેગરી ઉમેદવારોમાં 500 રૂપિયા જે ભરવાના છે, જ્યારે અન્ય કેટેગરી ઉમેદવારો 250 રૂપિયા ભરવાની રહેશે। ઓનલાઈન નેટ બેન્કિંગથી સ્વીકારવામાં આવશે બરાબર મિત્રો। ઓનલાઈન અરજી ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની કોપીઓ પોતાની પાસે રાખવાની। પ્રત્યેક લેખિત ઇન્ટરવ્યૂ તમારે તે ફોટોગ્રાફ રજૂ કરવાનો છે બરાબર મિત્રો। તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો। આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।